વાર્તા સાંભળવી એટલે શબ્દોમાંથી દુનિયા રચવાનો આનંદ. કોઈની વાત ધ્યાનથી સાંભળો તો એ તમને બીજા યુગમાં લઈ જાય, બીજા માણસના જીવનમાં ઉતારી દે. વાર્તાઓમાં છુપાયેલા અનુભવ, શીખ અને ભાવનાઓ આપણા હૃદયને સ્પર્શે છે. સાંભળવાથી જ આપણે સમજીએ છીએ કે દરેક શબ્દ પાછળ એક સંદેશ હોય છે અને દરેક કથા પાછળ એક જીવનનું સત્ય. આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા કોરોનાના સમયમાં સમાન કક્ષાના બે ડૉક્ટરોના સારવારના પરિણામો અલગ અલગ શા માટે? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ખરેખર બંને ડૉક્ટરો સમાન કક્ષાના હોય અને જ્યારે કોરોનાની વાત કરી છે ત્યારે કોરોનાની સારવાર એક જ પ્રકારની હતી. તો પછી જુદા જુદા ડૉક્ટરો હોય તો એના પરિણામો અલગ અલગ શા માટે? અને એ વાતને સમજાવવા માટે મારે એક કોરોના કાળના બે ડૉક્ટરો વિશેના અનુસંધાનમાં વાર્તા કહેવી છે. મારી પાસે અભ્યાસ કરી અને શ્રેષ્ઠ ડૉક્ટર બન્યા હોય એવા બે ડૉક્ટરોના અનુસંધાનની વાત છે. બંને ડૉક્ટરો એજ્યુકેશન એટલે શિક્ષણની દ્રષ્ટિએ ઉત્તમ ભૂમિકા ઉપર કામ કર્યું હતું. ડિગ્રી પણ બંનેની સરખી અને શૈક્ષણિક તેજસ્વીતા પણ એકદમ ઊંચી હતી. બરોબર એક વખત આપણને ખબર છે કે કોરોના કાળ આવ્યો ત્યારે એ બંને ડૉક્ટરો પોતપોતાની રીતે સારવાર આપતા હતા. બંને મિત્રો હતા. એક ડૉક્ટર હતા, એ જે કંઈ સારવાર કરે એના પરિણામથી સારવારનું પરિણામ ખૂબ સારું આવતું હતું. અને બીજો એના જ મિત્રનો, જેના સારવારથી પરિણામ બહુ સારું આવતું નહોતું. લગભગ એકાદ મહિના સુધીની ભૂમિકા ઉપર આ વાત ચાલતી હતી. પણ એ બંને એકબીજાને વાત કરતા નહોતા. એક વખત મારી પાસે આવવાનું થયું અને મને જે લોકોના સારવારનું પરિણામ બહુ સારું નહોતું આવતું એના અનુસંધાનમાં એણે મને એમ કીધું કે અમે બંને સારું કામ કરીએ છીએ, ઉત્તમ કામ કરીએ છીએ, કોરોના દર્દીની સારવાર પણ કરી છે અને એનાથી મને બહુ સારું પરિણામ મળતું નથી, પણ મારો મિત્ર છે એ બહુ સારું પરિણામ લાવે છે. સારવાર તો એક જ છે, દવા તો એક જ છે, દવાનો ડોઝ પણ સરખો જ છે, ટ્રીટમેન્ટ પણ સરખી છે, તો આવું કેમ થતું હશે? એટલે મેં એમને કીધું કે બે ડૉક્ટરો એક જ પ્રકારની સારવાર આપતા હોય તેમ છતાં પણ અલગ અલગ પરિણામ મળે એના ઘણા બધા કારણો હોય છે. કદાચ વ્યક્તિની પોતાની તંદુરસ્તીના આધાર ઉપર પણ આધાર હોઈ શકે, પણ તમે જ્યારે બે એમ કહો છો કે એક મહિનાથી એક ધારા કામ કરી છે પણ એકને સારું પરિણામ આવે છે ને એકને સારું પરિણામ આવતું નથી, ત્યારે મેં એમને કીધું કે મને એક વાત સમજાય છે કે તમારા બંને જે તમે દવા આપો છો, જે તમે ટ્રીટમેન્ટ કરો છો, એ ટ્રીટમેન્ટની દવા સરખી જ છે, પણ એ તમે આપતી વખતે તમારા બંનેનો માનસિક ખ્યાલ જુદો હશે. અને એ માનસિક ખ્યાલ કેવા પ્રકારનો હોઈ શકે એની હું માત્ર વાત કરું. બનવા જોગ છે કે આ તમારો જે મિત્ર છે જે સારા પરિણામ લાવે છે એ જ્યારે ખરેખર દવા આપતો હશે ત્યારે એની દ્રષ્ટિ જે દર્દી હશે એ દર્દીની સારી તંદુરસ્તી થાય એ પ્રકારની દ્રષ્ટિ રાખી અને ટ્રીટમેન્ટ કરતા હશે. અને કદાચ તમે તમારા દર્દીની ટ્રીટમેન્ટ તમે જરૂર કરતા હશો, પણ તમારા મનમાં એની તંદુરસ્તી વધારે સારી થાય અને જલ્દી સજા થઈ જાય એને બદલે તમને એ કેટલા પૈસા આપશે અને એ પૈસાને કારણે મારી જે જરૂરિયાત છે એનો ઉપયોગ હું કેવી રીતે કરીશ એવા કોઈ પ્લાનિંગ સાથે તમે દવા કરતા હશો. જ્યારે આમનું પ્લાનિંગ
માત્ર એની તંદુરસ્તી સારી થાય, માત્ર એ સાજા થઈ જાય, આ પ્રકારની હોય, આવી એક વાત મને સૂઝે છે. હવે તમે મને કહો કે કદાચ આ પ્રકારની વાત તમારી છે ખરી? અને જો ન હોય તો આની પાછળનો કે બીજું એક મનોવૈજ્ઞાનિક કારણ છે, પણ મારી દ્રષ્ટિએ તો અત્યારે આ કારણ જ હોવું જોઈએ એમ હું ચોક્કસપણે કહું છું. ત્યારે જેણે ખરેખર સારું પરિણામ આપતું હતું એણે એમ કીધું કે મને કેટલા પૈસા મળે એનો મેં કોઈ દી વિચાર નથી કર્યો, પણ આ દર્દીની તંદુરસ્તી સારી થઈ જાય, જલ્દી સાજો થઈ જાય અને પોતે પોતાના જીવનમાં સારો ગોઠવાય એવી પ્રાર્થના સાથે જ હું હંમેશા દવા આપતો. ત્યારે પહેલો કે મેં એ પ્રકારની પ્રાર્થના ક્યારેય કરી નથી. હું એમને દવા આપી દેતો, પણ એ સાજો જ થઈ જાય એવી મેં પ્રાર્થના નથી કરી, પણ મારું ધ્યાન પણ એ ખરેખર એ સાજો થઈ જાય એના કરતાં પણ મને એમાંથી પૈસા કેટલા મળશે આખા દીમાં, અને મારે જે આવશ્યકતા છે પૈસાની, એ પૈસાની આવશ્યકતા પૂરી થશે કે કેમ, એવા વિચાર સાથે હું કામ કરતો. ત્યારે મેં એમ કીધું કે મારી જે કલ્પના છે ને એ કલ્પના ખરેખર સાચી પડી છે. મિત્રો, આ વાર્તાનો બોધ આપણને શું કહે છે? આ વાર્તાના અનુસંધાનની ભૂમિકા આપણને એમ કહે છે કે તમે જ્યારે કોઈ પણ વ્યક્તિનું કામ કરો, આ તો ડૉક્ટર હતા, પણ કોઈ પણ પ્રકારનું કામ કરો ત્યારે તમે કામ કરતી વખતે પ્રાર્થના કરો કે એ કામ સારું થાય, એને ફાયદો થાય, એના જીવનમાં ઉપયોગી થાય, તો ખરેખર તમે ચોક્કસપણે એનું પરિણામ સારું જ આવશે. પણ માત્ર ને માત્ર તમે યંત્રવત રીતે તમે માનો કે એનું કામ કરો તો એનું કામ સારું નહીં થાય. આ વાસ્તવિકતા મનોવિજ્ઞાનની છે. આપણને એક બીજી વાર્તા પણ મેં કરેલી, એ વાત તમને યાદ આપી દઉં કે એક બેંકની અંદર એક કેશિયર જ્યારે કોઈ પણ પૈસા લેવા આવે ત્યારે એ પૈસા આપતી વખતે એક જ પ્રાર્થના કરે કે આ પૈસાનો સદુપયોગ થાય. એટલે બધા ત્યાંથી જ લેવા જવા માંડ્યા, બીજા બધા કેશિયરની બારીઓ પાસે કોઈ જાય નહીં. ત્યારે ખબર પડી કે આ માત્ર એને માટે પ્રાર્થના કરે છે. જિંદગીની અંદર હંમેશા યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પ્રકારનું કામ, કોઈ પણ પ્રકારનો તમારા વ્યવસાયનું કામ હોય કે અન્ય પ્રકારનું કામ હોય, તમે કોઈને ભણાવતા હો, તમે કોઈની સારવાર કરતા હો, તમે કદાચ અંદર કોઈ ફેક્ટરીમાં વધારે સારું કરતા હો, પણ જો તમે જ્યારે કરતી વખતે એ કાર્ય કરતી વખતે તમે જો સારી પ્રાર્થના એના તરફ જો કરશો તો એ કામ ચોક્કસપણે ઉગી નીકળશે. પણ જો તમે એ માત્ર યંત્રવત જો કામ કરશો તો તમારે સારી વસ્તુનું એસન્સ ભળતું નથી, માટે તમે ચોક્કસપણે એ કાર્યની અંદર પૂર્ણ સફળતા થઈ શકશો નહીં. મિત્રો, આના ઉપરથી તો ઘણા બધા કન્સેપ્ટો ડેવલપ થાય. રસોઈ કરનાર વ્યક્તિ પણ સારા વિચારથી રસોઈ કરે તો રસોઈનો સ્વાદ સારો આવે. કોઈ પણ વ્યક્તિ રસોઈ કરતી હોય પણ જો કલુષિત મનથી જો એ રસોઈ કરે તો સ્વાદ સારો આવતો નથી, અને આવા ઘણા કારણો આવે છે. આના ઉપરથી માત્ર આપણે જ એક જ વાત કે કોઈ પણ કામ કરો ત્યારે ઉત્તમ વિચાર સાથે જ કરો અને જીવનમાં સામી વ્યક્તિને ફાયદાકારક બનો, એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.